जय सिकोतेर में सीताराम जो 3:30 वाग्या ने मैं आज है हवानो विडियो न शूट करो कि अटाण है ने मारे हाथमनो रांधवानो है वाट विडियो जाजो थे जाय ने अटाणे स्टार्टिंग करा ने अटाण मारे करवा फाफड़ा गाठिया ने तीखा गाठिया ई बे करवाना है ने मूंगथार जो टाइम रही ने तो करी ती झटझट गाठिया करला बस मूंगथार थाय ने कि मूंगथार मन बो भाव मीठी वस्तु तो फटाफट गाठिया करवा मंडा ने पछी मूंगथार करी ने मैं है ना બધું સેટઅપ બરાબર કરી લીધું કે મારે બરાબર કરવા बराबर सुलो ले लीधो बराबर है पवन है मजा आवे बराबर ने माखी बहु परेशान न करे एवा हाटू बराबर काढ्यो सुलो ने बराबर करा ने राइसी करी है मदद कैमरा में तो करा मुंडा करवा थी रे यहाँ है जो सुला नु सेटअप में है ने साणा नाखे ने धोळो कर दीधो साणा ने बर्तन तपे छे ने ताप थे ना है बर्तन या ने बाको ने एवुं बधुं है ने वारे नाख्યું है ताप थी जाए जो बर्तन ने तपे ने तापे थोड़ा थोड़ा साणा में अंदर देखातो ने भट्ठो थे गो एकदम ना है બધું सामान હું તૈયારી કરા લોટની મેને 200 ml જેટલું આમાં નાખ્યું તેલ ને એટલું નાખી પાણી એક વાટકી તેલ ને પાણી મિક્સ કરો एक चमची सोडा एक चमची मैंने अभी कर नाखा एक राउंड में मैं तेल ने पानी बेन मिक्स करवाना है जो એટલું કરી લીધું એક જ રાઉન્ડ માં ફેરવું આગળ આનો કલર બદલતો જાય હે હું તો એથી બદલે ગયો થોડુંક મિનિટ વાળું કામ છે मिनट तो पड़े नहीं मिनट कहीं एक चमच मीठू नाख दा ना कलर पूरे पूरे बदला है नाम बीजू कहीं हम नहीं नाख्યું तेल पानी सोडा मीठू चार वस्तु नाखी त्रण वस्तु चार थे सेवन मीठू सेवन हां सेवन ने लोट अर्धो किलो है सणा नो लोट अर्धा किलो नो पैकेट है तान सार नाखा सिकारा वाला पड़े छे राखी क्यों सिकारा वाला पड़े जाय नहीं हवाराम ठाहो થઈ જતી નો સરાય થોડો થોડો ભણી જાય એમાં તો સર થોડો થોડો ભણવો જાય આ પવનનો લોટ ઘોરાય જોતા નાખી ચાર વાહમાં પૂગે આવ્યા હું કા બાર ને આ ઈ વાહો મૂકે થોડી થોડી ધાલ ગઈ નાખી થોઈ જાન મે લોટ સારે લીધો ને હું લોટ લોટ ભરે તાન કેરો નાખા કૂટે નાખા કૂટે ના હવે નહીં અને ઘૂટે નાખા ઠાવ કરો ગો હસામ નીકળે ને એવો રાખ થેગો જાન ઘડી કર ઘૂટા ઘૂટીએ તો જ ગાંઠિયા બને એને નો બને સણાના લોટનું કામ એ જ હોય લોટ ઉપર જ હોય જાન લોટ બંધાઈ ગયો ને ઘૂટવા ન પાણી નું જરીક છટકોર મારે પાણી વાળા હાથ થઈ રીતે તેલથી ઘૂટીએ તેલથી નહીં પાણીથી ઘૂટવાનું આપણે લોટ બાંધીને તેલથી ઘૂટીએ પણ હું પાણીથી ઘૂટા મેં ના લોટ બાંધ લીધો पर हंसा ना है ना हंसा भरवो है ना એટલે ગોળ ગોળ કરીને મૂકી દે માં સીધા હંસા ભરે ને તેલ માં કાઢવાના જ રહે હંસા માં તેલ હે મેં ગરમ મૂકી દીધું ગરમ થઈ ગયું ને એમ નાખી દે સોડા ને ગેસ ને કરી દે બંધ ને વા નાખી દે સણાના લોટમાં
હે ને આની સમસ્યાથી કરવા નાખવાનું નકર ધગે હાથ ધક ધક તેલ હોય ને પીવા તેલ કરવા છે કદા પાણી ગરમ નાખવાનું આમાં પાણી ગરમ થઈ જાય પાણી તેલ હે ને આપણે લોટ હોય ને એ પ્રમાણે લેવાનું આ હે ને હું તીખા ગાંઠિયાનો લોટ બાંધા ઓલા ગાંઠિયાનો લોટ બાંધાઈ ગયો ને મસાલા હું અંદાજે નાખા આ લોટ અડધો કિલો તેલ મેં ને પેલા મૂણ નાજી કેરો લેતો ચાવો લોટ થયો થયો મસાલા નાખ દા હું મારે એડ કરી નાખા તમે તમારે એડ કરી નાખજો કે રીતના ભાવે ખારું મોરું તીખું તીખા ગાંઠિયામાં એ રીતનું હોય ને હળદર મીઠું મેં નાખી દીધું ને થોડુંક ધાણા જીરું નાખા ને ચટણી અમારે જરીક મીડિયમ તીખી હે એ વાહટ થોડીક વધારે નાખી ને અજમા થોડાક નાખવા અજમાની પૂહન પછી નખાય ને માખી મારો મળે ને માખી ટેકો દેવા પૂગે જ આવે કોઈ આવે કે ન આવે તારી બેનપણીઓ કઈ હા ઈ મારી બેનપણી જાણ કેરવા નાખે હે ને ગરમ પાણી લોટ બાંધ લા તીખા ગાંઠિયાનો થોડું થોડું જોઈએ એ પ્રમાણે નાખતી જાય ધગે પાણી જો તેલ તમે મૂકી દીધું ને તપેગું ને કરવાનું સ્ટાર્ટિંગ કરી દીધું અને તેલ વાળો કરી નાખા ને પછી અમે હસ્સાના માપના ભરણ મૂક્યા હતા ને એમ બધા ફાફડા ગાંઠિયા કરા પેલા ફાફડાની ચકડી ચડાવ હા ને ફાફડા ગાંઠિયા કરી લીધા તીખા ગાંઠિયાનો વારો હે ને પોવર નીકળતી છે સુલે ખોરે થોડો થોડો ઘડીક વાર થાય ને તો પોવન આવે ને ઘડીક થાય તો પડે જાય એ થાય તો તમારા ગાંઠિયા થઈ જાય જો આ એટલા કર્યા ફાફડા અડધા કિલા ના એટલા ગાંઠિયા થયા અડધા કિલા લોટ ના ના અડધો કિલો છે તીખા ગાંઠિયા બનાવવાના હે એના કેટલા થાય આણા કેટલા થયા
જોવાની મેં ગાંઠિયા કરી લીધા. આ મોરા હે ફાફડા તીખા હે ને એવો ટાઈમ નથી નકર મૂમથાર કરવો તો મૂમથાર ની રેસીપી કાલે કર્યું. કાલે જે થોડુંક બીજું રાંધવાનું હોય આજ પાછું નહીં કાલે રાંધણ સાથે પાછ થોડુંક કરી લે તો કાલે હળવું લાગે ને એવા 2 ગાંઠિયા કરી લીધા ને બીજું કાલે રાંધ્યું ને જે તેલ ઉતાર્યું નથી ને એ ગાંઠિયા થયા. આ વિડીયો પૂરો કરીએ અને મારા વિડીયો લાગશે અને સબસ્ક્રાઈબ કરી દીજો ને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો.